જામનગર મહાનગરપાલિકાની આ વખતે અભૂતપૂર્વ કહી શકાય એવી જીત છે. આ જનતાની જીત છે. જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એની જીત છે અને જનતાએ ખરેખર વિકાસને લક્ષ્યમાં રાખીને આ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો છે. એટલે 64 માંથી 60 સીટ ક્યારેય નથી આવી એ સીટ આ વખતે જામનગર મહાનગરપાલિકાના ફાળે આવી છે. જે દ્રષ્ટિથી જે મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને વિચારધારાને પણ ધ્યાનમાં રાખીને અને આમ તો કહું તો કે જે સુરક્ષા દેશની છે એ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને ફક્ત ને ફક્ત વિકાસલક્ષી રાજનીતિ જે છે એ ભારતીય જનતા પાર્ટી કરે છે અને વિકાસને જ નગરજનોએ મત આપ્યા છે ને જીતાડ્યા છે. સાથે સાથે હું અમારા સંગઠનના તમામ લોકોનો પણ આભાર માનું છું. નાનામાં નાના પેજ પ્રમુખથી માંડીને મારા મહામંત્રી સુધી તમામ સંગઠને છેલ્લા 1.5 વર્ષથી જ્યારથી એમ ચૂંટણીનો માહોલ હતો ત્યારથી મહેનત કરી છે અને આજે સંગઠન જે મજબૂત છે સૌથી મોટું એની આ ઐતિહાસિક જીત પણ કહી શકાય. સંગઠનની જે તાકાત છે આજે ફરી એકવાર આ સીટો થકી બહાર આવી છે. ગયા વખતે 50 હતી પણ જેમ જેમ પાર્ટી વિકાસ કરતી રહે છે અને જેમ જેમ જામનગરનો વિકાસ થતો રહે છે એ લોકોનો એમ વિશ્વાસ પણ વધતો રહે છે. એટલે આ વખતે 50 થી ઉગાડીને 60 સીટ આવી છે.